સુરતમાં ચોમાસા દરમિયાન ગેરકાયદે ચાલતા તપેલા ડાંગના કેમિકલ યુક્ત ગંદી વાસ મારતો પાણી બેક મારવાની ઉઠેલી ફરિયાદ બાદ લિંબાયત ઝોન દ્વારા 103 જેટલા તપેલા ડાંગ યુનિટો સીલ કરાયા છે, તો વરાછામાં પણ 6 જેટલા યુનિટો સીલ કરવામાં આવ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલયુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો પણ ઉઠી રહી છે। તો હાલમાં જ કબ્રસ્તાન અને સ્મશાન ખાતે તપેલા ડાંગના કેમિકલયુક્ત પાણી પ્રસરી જતા વિરોધ થવા પામ્યો હતો। તો સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠ્યા બાદ સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા ગોવિંદનગર, રાવનગર સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા 103 જેટલા તપેલા ડાંગ યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે વરાછામાં પણ 6 જેટલા યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। સુરતમાં તપેલા ડાંગના કેમિકલયુક્ત પાણી ચોમાસા દરમિયાન ડ્રેનેજમાંથી બેક મારી શહેરી મોહલ્લાઓ અને કબ્રસ્તાન સ્મશાન સુધી પહોંચી જતા લોકોએ વિરોધ કરતા તંત્ર કામે લાગ્યું હતું।